Okay, good afternoon to all student. Our next chapter is a living world. First chapter, first unit, diversity in the living world નું first unit છે diversity in the living world આપણું first unit છે એની અંદર આપણે fourth chapter discuss કરવાના છે the living world, then after biological classification, then after plant kingdom, and then after animal kingdom. We will start the living world. Living world ની કાલે introduction part, what is a living thing, what is a non-living thing, what is a biotic, what is a abiotic factors, basic need a living organisms. Then after different then after different ટાઈપના જે રિજન્સ છે એન્વાયરમેન્ટના, ત્યાં કેવા કેવા ટાઈપની લિવિંગ થિંગ્સ છે જે આપણને અમેઝ કરે છે. ફોરેસ્ટ, ધેન આફ્ટર માઉન્ટેન, ધેન આફ્ટર ઓશન્સ, ધેન આફ્ટર migrating birds, then after valley of flowers, then after forest horse, etc. આ બધી ડિટેલ આપણે કાલે ડિસ્કસ કરી હતી. then after two main questions આપણા જે સાયન્ટિસ્ટ છે એ સ્ટડી કરતા હતા ત્યારે ક્રિએટ થયા હતા. ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ અ ટેકનિકલ ક્વેશ્ચન and second is a philosophical question. Here give the two question. First is a technical and second is a philosophical questions. First question is a technical question. Living જે things છે એને ડિપેન્ડિંગ આપણા જે સાયન્ટિસ્ટ છે એને બે ક્વેશ્ચન્સ ક્રિએટ થયા. what living is a opposite to the non living. ફર્સ્ટ ક્વેશ્ચન એવો હતો કે લિવિંગ અને નોન લિવિંગ ની વચ્ચે ડિફરન્સ શું છે. then after second આપણો જે ક્વેશ્ચન હતો એ ફિલોસોફિકલ ક્વેશ્ચન હતો. what is the purpose of life. અગર કોઈ લિવિંગ થિંગ્સ છે, સપોઝ લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે, તો એનો પર્પઝ શું છે. એનો પર્પઝ એટલે કે એની જે લાઈફ છે, ડિફરન્સ જે આપણી એવું કહેવાય કે એન્વાયરમેન્ટલ જે કન્ડિશન છે એની અંદર લિવિંગ થિંગ્સનો પર્પઝ શું છે, તો એ ફિલોસોફિકલ ક્વેશ્ચન હતો. તો જે બાયોલોજિસ્ટ હતા, જે સ્ટડી કરતા હતા, જે પર્ટિક્યુલરી ઇકોલોજિસ્ટ કહેવાય બાયોલોજીની અંદર, પર્ટિક્યુલરી જે ઇકોલોજિસ્ટ હતા, જે લિવિંગ થિંગ્સ એન્વાયરમેન્ટલ સાયન્સને સ્ટડી કરતા હતા, જે એ લોકોએ લિવિંગ અને નોન લિવિંગ થિંગ્સનું જે ડિફરન્ટેશન હતું, બંને વચ્ચે જે ડિફરન્સ હતો એ ઇઝીલી સ્ટડી કર્યો. બટ જે ફિલોસોફિકલ ક્વેશ્ચન કે કોઈ એવું 100% નથી કહી શકતું. સપોઝ એનો એમ શું છે, કોઈ લાઈફ છે, કોઈ લિવિંગ થિંગ્સ છે, તો એનો પર્પોઝ 100% તમે નથી કહી શકતા. સપોઝ હ્યુમન બિંગનો તમે કહી શકો છો, નો ડાઉટ કે ભાઈ દરેક હ્યુમન બિંગનો કોઈ ના કોઈ એમ હોય, એની લાઈફનો કોઈ ના કોઈ પર્પોઝ હોય છે. બટ કોઈ ઇન્સેક્ટ છે, કોઈ પ્લાન્ટ્સ છે, એમાં જેના આઈડેન્ટિકલ પ્લાન્ટ્સ છે એનો તમે પર્પોઝ કહી શકો છો. બટ તમે એવું પર્પોઝ કહી શકો છો કે ભાઈ કોઈ ઇન્સેક્ટ છે એનો લિવિંગ, એ જે લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે એ લાઈફ, એની લાઈફનો પર્પોઝ શું છે, ભાઈ ઇન્સેક્ટને શા માટે ગોડે અર્થ ઉપર મૂક્યા છે, આવું સીધો એક ક્વેશ્ચન માર્ક થાય કે ભાઈ ઇન્સેક્ટ છે એને આપણી અર્થ ઉપર શા માટે મૂકવામાં આવ્યા, કેમ એ લિવિંગ છે, એના વચ્ચેનો જે ડિફરન્સ છે એ ક્રિએટ, એ આજ સુધી હજી સુધી સાયન્ટિસ્ટો કરી શક્યા નથી. બટ ઘણી વખત જે આ ક્વેશ્ચન્સ છે કે ભાઈ જે બાયોલોજિસ્ટ હતા, જે સાયન્ટિસ્ટ હતા, એને લિવિંગ વર્લ્ડની ડિસ્ક્રિપ્શનની અંદર કેવા ટાઈપના ક્વેશ્ચન થયા હતા. તો ફર્સ્ટ ટેકનિકલ હતો, સેકન્ડ ફિલોસોફિકલ હતો. ટેકનિકલ ક્વેશ્ચન્સ એવો હતો કે લિવિંગ અને નોન લિવિંગ અપોઝાઇટ એ બંને વચ્ચે ડિફરન્સ શું છે. એન્ડ ધેન આફ્ટર ફિલોસોફિકલ ક્વેશ્ચન એવો હતો કે જે લાઈફ છે, સર ચાલો માની લીધું કે લિવિંગ થિંગ્સ છે એની અંદર એટલા કેરેક્ટર, એટલા સ્પેસિફિક કેરેક્ટર્સ છે, તો એનો પર્પોઝ શું છે, એ શા માટે અર્થ ઉપર લિવિંગ છે. તો એ જે ફિલોસોફિકલ ક્વેશ્ચન હતો એનો આન્સર આપવો ઇટ ઇઝ અ વેરી ડિફિકલ્ટ પ્રોસેસ. એ ઘણી ડિફિકલ્ટ પ્રોસેસ હતી. એઝ અ સાયન્ટિસ્ટ આપણે અહીંયા લખેલું છે, as a scientist we shall not attempt answering the second question is a philosophical question. We will try to reflect on what is a living. only જે આપણા સાયન્ટિસ્ટ હતા એણે what is a living things એનો આન્સર આપ્યો અને એનું ડિસ્કશન what is a living things, જે લિવિંગ થિંગ્સ છે એનું ડિસ્કશન આપણે આપણા ચેપ્ટર્સની અંદર કરવાનું છે. તો લિવિંગ થિંગ્સની જે ડેફિનેશન આપણે સ્ટડી કરતા હોઈએ, લિવિંગ થિંગ્સની જે ડેફિનેશન છે આપણે સ્ટડી કરતા હોઈએ ત્યારે આપણે સ્ટડી કરવાનું છે. we will try to define living with conventional look of a distinct characteristic exhibited by a living organisms like growth, reproduction, ability to see environmental and mountain of suitable response
come to our mind immediately as a unique feature of a living organism. Unique features છે like growth છે, reproduction છે, ability to sense environment ને સેન્સ કરવાની એબિલિટી એ એક લિવિંગ થિંગ્સની મેઇન પર્પસ છે. ધેન આફ્ટર મેટાબોલિઝમ એક્ટિવિટી, સેલ્ફ રેપ્લિકેટેડ, સેલ્ફ ઓર્ગેનાઇઝેશન, ધેન આફ્ટર interact to other organism, interact like જે ઇન્સેક્ટ છે એ ફ્લાવર્સ જે સપોઝ ઇન્ટરેક્શનની જે પ્રોસેસ છે એ પણ આવો એક કેરેક્ટર્સ, એક યુનિક કેરેક્ટર એ ઓનલી લિવિંગ થિંગ્સમાં જ હોય. ગ્રોથ ઓનલી લિવિંગ થિંગ્સ જ થશે, રિપ્રોડક્શન ઓનલી લિવિંગ થિંગ્સ જ થશે. એન્ડ ધેન આફ્ટર એબિલિટી ટુ સેન્સ એન્વાયરમેન્ટલ, આ સેન્ટેન્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એબિલિટી ટુ સેન્સ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ લાઈક સપોઝ ઘણી વખત આપણે જોયું છે કે સિઝનલ બ્રીડિંગ એવો એક આપણે ટોપિક સપોઝ સ્ટડી કરતા હોઈએ છીએ કે ભાઈ સિઝનલ બ્રીડિંગ, ઘણા ઓર્ગેનિઝમ્સ, ઘણા ટાઈપ્સના જે લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે એની અંદર સિઝનલ બ્રીડિંગ દેખાય. સિઝનલ બ્રીડિંગ મતલબ કોઈ બર્ડ્સ છે એ કોઈ પર્ટિક્યુલર સિઝનની અંદર જ ફર્ટિલાઇઝેશન કરશે, રિપ્રોડક્શન કરશે. તો ફર્સ્ટ થિંગ તો એ કે ભાઈ એમને બર્ડ્સને કેમ ખબર પડી કે આ પર્ટિક્યુલર સિઝન આવી ગઈ? તો એની પાસે એવા સેન્સિટિવ એવી એબિલિટી છે જે એન્વાયરમેન્ટલ કન્ડિશનને સેન્સ કરી શકે. રાઈટ? સમજાય છે સેન્સ ઓફ એન્વાયરમેન્ટલ કન્ડિશન? હેલો, યસ સર. સમજાય છે સેન્સ એટલે સપોઝ હું એવું કહું કે ભાઈ મોન્સૂન છે એ પર્ટિક્યુલરલી થોડાક એનિમલ્સ માટે જ રિપ્રોડક્ટિવ ટાઈમ કહેવાય. રિપ્રોડક્શન એ સિઝનલ બ્રીડિંગ એટલે એક પર્ટિક્યુલર સિઝનની અંદર જ એ બ્રીડિંગ કરશે અને પોતાની જનરેશન ડેવલપ કરશે. તો એ પર્ટિક્યુલરલી એ લિવિંગ ઓર્ગેનિઝમને કેમ ખબર પડી કે ભાઈ સિઝન ચેન્જ થઈ છે, પર્ટિક્યુલરલી સમર્સ છે, પર્ટિક્યુલરલી મોન્સૂન છે, પર્ટિક્યુલરલી વિન્ટર છે, એવું સેન્સ કરી શકે એવા જે ઓર્ગેનિઝમ્સ છે એને આપણે લિવિંગ ઓર્ગેનિઝમ કહીશું. જે નોન લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે એ આ સેન્સ એન્વાયરમેન્ટલ જે સેન્સિટિવ, જે એન્વાયરમેન્ટલ ચેન્જ થાય છે કન્ડિશન, એ જે એન્વાયરમેન્ટલ કન્ડિશન છે એ ચેન્જ થઈ એને ફીલ અપ કરી શકશે, ફીલ કરી શકશે. યસ યા નો? હેલો, હેલો. Yes, sir. યસ, નોન લિવિંગ થિંગ્સ છે એન્વાયરમેન્ટલ ને સેન્સ કરી શકે? No, sir. ઓકે. ધેન આફ્ટર નોન લિવિંગ થિંગ્સ છે રિપ્રોડક્શન કરી શકશે? No. નો. ઓકે. ધેન આફ્ટર સેલ્ફ રેપ્લિકેટ થશે નોન લિવિંગ? No, sir. ઓકે. તો આ બધા કેરેક્ટર્સ છે એ લિવિંગ થિંગ્સના યુનિક છે. સો એટલા માટે એ લિવિંગ છે અને જે નોન લિવિંગ થિંગ્સ છે બંને વચ્ચેનો ઓપોઝિટ જે એનું ડિફરન્ટેશન છે. તો જે લિવિંગ થિંગ્સ છે ગ્રોથ થશે, રિપ્રોડક્શન કરશે, એબિલિટી ટુ સેન્સ એન્વાયરમેન્ટ, ધેન આફ્ટર સેલ્ફ રેપ્લિકેટ, સેલ્ફ ઓર્ગેનાઇઝેશન. ધેન આફ્ટર નોન લિવિંગ થિંગ્સ છે લાઈક એર, લાઈક સ્ટોન, પથ્થર, લાઈક માઉન્ટ, લાઈક સનલાઇટ એક્સેટ્રા. આ બધા નોન લિવિંગ થિંગ્સ છે, એબાયોટિક થિંગ્સ છે. તો એબાયોટિક થિંગ્સની અંદર આવું કોઈ પણ પ્રકારના કેરેક્ટર્સ ઓબ્ઝર્વ થતા નથી. સો ઇટ્સ કોલ ઇઝ અ નોન લિવિંગ થિંગ્સ. એન્ડ ધેન આફ્ટર લિવિંગ થિંગ્સ ઇઝ અ સેલ્ફ રેપ્લિકેટેડ, ગ્રોથ, reproduction ability to sense the environmental condition, then after mount suitable response to come our mind immediately to unique future of living organism. આ જે બધા ફ્યુચર્સ છે એ લિવિંગ ઓર્ગેનિઝમ્સના યુનિક છે. then after એક વન અધર ક્વેશ્ચન્સ જેને ચેપ્ટર ચાલી ગયું છે આઈ થિંક એને ખબર હશે, આઈ હોપ, કે ભાઈ ગ્રોથ છે એ એવું હું કહી શકું કે ભાઈ ગ્રોથ છે એ નોન લિવિંગ થિંગ્સ પણ ગ્રોથ થશે? યસ યા નો? નોન લિવિંગ Yes, sir, but internal growth Addition, matter emphasis કરે. on addition. એક એક બોલો. યસ, But internal growth matter કરે living માટે. cell growth હોય. યસ, વેરી ગુડ. જે લિવિંગ થિંગ્સ છે એના બોડીની ઇન્ટરનલ જે ગ્રોથ છે લાઈક એના સેલ છે 1 સેલ ટુ 2, 2 ટુ 4, 4 ટુ 8, મતલબ એ એના સેલ્સ છે ડિવાઈડ થઈને ગ્રોથ થશે. ધેન આફ્ટર નોન લિવિંગ થિંગ્સ છે એ ઓલ્સો ગ્રોથ થશે. લાઈક તમે એવું કહી શકો કે ભાઈ અહીંયા એક માઉન્ટેન હતો, એ ઓછો હતો બટ 100 યા 1000 યર થયા એટલે આ માઉન્ટેનની જે સાઇઝ છે એ લાર્જ થઈ ગઈ. તો સાઇઝ લાર્જ થયું મતલબ એની જે સાઇઝની અંદર ચેન્જીસ આવ્યો. સો આપણે એવું કહીએ કે ભાઈ એ ગ્રોથ, એની અંદર ગ્રોથ થયો, બટ ઇટ ઇઝ અ નોટ ઇન્ટરનલ ચેન્જ, ઓનલી ફિઝિકલ ચેન્જ. જે
ફિઝિકલ જે ગ્રોથ છે એ નોન લિવિંગ્સમાં પણ થાય, બટ ઇન્ટરનલ જે ગ્રોથ છે એ ઓનલી એન્ડ ઓનલી લિવિંગ થિંગ્સની અંદર જ થશે. એ આપણે ફર્સ્ટ હવે વોટ ઇઝ અ લિવિંગ અને એની અંદર જે લિવિંગ થિંગ્સ છે એના માટે પર્ટિક્યુલરલી જે લિવિંગ થિંગ્સના જે યુનિક કેરેક્ટર્સ છે લાઈક અ ગ્રોથ, રિપ્રોડક્શન, મેટાબોલિઝમ, એબિલિટી ટુ સેન્સ એન્વાયરમેન્ટલ કન્ડિશન, સેલ્ફ રેપ્લિકેટલ, સેલ્ફ ઓર્ગેનાઇઝેશન, આ બધા જ જે કેરેક્ટર્સ છે એ આપણે સ્ટડી કરવાના છે. જેની અંદર આજે આપણે બે કેરેક્ટર સ્ટડી કરવાના છે, ગ્રોથ એન્ડ ધેન આફ્ટર રિપ્રોડક્શન. ધેન આફ્ટર લેટ્સ વી વિલ બી સ્ટાર્ટ ધ ગ્રોથ. Growth is a all living organisms. All living organisms are a grow is a unique character and unique characteristic of the living organisms in increase of mass. Increase of mass and increase in number of individual are twin characterized of growth. Growth ની definition છે. તમે ક્યારે એવું કહી શકો બેટા? સિમ્પલ ગુજરાતીમાં એવું કહું છું કે આ એક લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે. સપોઝ આ એક લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે, તો આ લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે એની અંદર ગ્રોથ થયો છે એવું તમે ક્યારે કહી શકો? જ્યારે એની અંદર ઇન્ક્રીઝ ઓફ માસ, એટલે કે એના ઇન્ટરનલ એનું સેલ છે સાઇઝ, આની સપોઝ આની સાઇઝ 0.5 માઇક્રોમીટર હતી તો એની સાઇઝ 1 માઇક્રોમીટર થઈ ગઈ, તો એવું કહી શકાય કે આ જે લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે એને ગ્રોથ કર્યો છે. ધેન આફ્ટર ઇન્ક્રીઝ ઓફ નંબર, સપોઝ આ બેક્ટેરિયા છે એની સાઇઝ નહીં ચેન્જ થાય. સપોઝ આ બેક્ટેરિયા છે એકમાંથી એક બેક્ટેરિયા હતા એમાંથી કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. ધેન આફ્ટર 2 માંથી 4 થઈ ગયા. ધેન આફ્ટર 4 માંથી 8, 8 માંથી 16. આ ઇન્ક્રીઝ ઓફ નંબર. તો પણ એવું કહી શકશે કે આ ઓર્ગેનિઝમ્સ છે એને પોપ્યુલેશનને ગ્રોથ કર્યો. એની ઓલ પોપ્યુલેશન ગ્રોથ થશે. ઓનલી એ નહીં થાય, ઓલ પોપ્યુલેશન ગ્રોથ થઈને એની કોમ્યુનિટી લાર્જ કરશે. ઓકે, હેલો, Yes, sir. ઓકે. આ જે ચેપ્ટર્સ છે એને તમારે ઇમેજિંગ કરીને એનું જે ડિટેલ્સ છે જેની જે હું વાત કરું છું એને ઇમેજિનેશન કરવાનું છે કે ભાઈ ઇન્ક્રીઝ ઓફ નંબર, સપોઝ એક બેક્ટેરિયા હોય તો એમાંથી એ મલ્ટીપ્લાય સેલ ડિવિઝન પામીને 1 to 2, 2 to 4, 4 to 5, તો એ પણ ગ્રોથ કહેવાય. ધેન આફ્ટર કોઈ ઓર્ગેનિઝમ્સ છે લિવિંગ ઓર્ગેનિઝમ્સ, એને પોતાના સેલ માસની અંદર ઇન્ટરનલ સેલ છે એની અંદર ડિવાઇડેશન થઈને જે આખું સેલનું જે સાઇઝ છે, સોરી જે લિવિંગ ઓર્ગેનિઝમ્સની સાઇઝ છે એ ઇન્ક્રીઝ થઈ તો પણ એને કહેશું કે એને ગ્રોથ કર્યો છે. ઓકે, ઇન અ પ્લાન્ટ, ધેન આફ્ટર આપણી બુક્સની અંદર એ પણ લખેલું છે કે ઇન મલ્ટીસેલ્યુલર ઓર્ગેનિઝમ્સ ગ્રો બાય ધ સેલ ડિવિઝન્સ. મલ્ટીસેલ્યુલર ઓર્ગેનિઝમ્સ છે એ સેલ ડિવિઝન્સથી ગ્રોથ થશે. એનો ગ્રોથ થશે લાઈક અ હ્યુમન બીંગ. હ્યુમન બીંગ ઇઝ અ મલ્ટીસેલ્યુલર ઓર્ગેનિઝમ્સ. ચાઇલ્ડહુડ, ચાઇલ્ડમાંથી એડલ્ટ, એડલ્ટમાંથી ચાઇલ્ડ, ચાઇલ્ડમાંથી પ્રાઇમરી ચાઇલ્ડ, સેકન્ડરી ચાઇલ્ડ એન્ડ ધેન આફ્ટર એડલ્ટ. તો આ કન્ડિશન છે એડલ્ટ થવા સુધીની. એન્ડ ધેન આફ્ટર એક ટાઈમ આવશે કે એક ટોપ લેવલ ઉપર એક ફેઝ હોય ગ્રોથના, લોગ. એક ફેઝનું નામ સાંભળ્યું છે? આ જે ગ્રોથના જે ફેઝ છે એવું કંઈ સાંભળ્યું છે? યસ યા નો? હેલો, Yes, sir. ફેઝ, ગ્રોથ ફેઝનું નામ સાંભળેલું છે? યસ યા નો? No. Okay. No, sir. Okay, I will explain what is the phase of the growth. તમારે ચેપ્ટર નંબર 15 ની અંદર પ્લાન્ટ ફિઝિયોલોજી ની અંદર લાસ્ટ ચેપ્ટર્સ છે તમારું. એ ચેપ્ટર્સ ની અંદર તમારે જે ગ્રોથ છે જે પર્ટિક્યુલરલી પ્લાન્ટ્સ ગ્રોથ છે, પ્લાન્ટ્સ ગ્રોથ ની અંદર તમારે આ ફેઝ છે એ સ્ટડી કરવાનું છે આપણે. તો એ સ્ટડી કરવા માટે લેગ, લોગ, એ જે ફેઝ છે એ આપણે સ્ટડી કરવાના હોય છે, લેગ, લોગ. તો આઈ વિલ બી એક્સપ્લેન વોટ ઇઝ ધ લેગ ફેઝ, વોટ ઇઝ ધ લોગ ફેઝ. તો ફેઝ ઓફ અ ગ્રોથ એ તમે જ્યારે ચેપ્ટર સ્ટડી કરશો ત્યારે આવશે, અત્યારે એક્સપ્લેન કરું છું. હિયર ગીવ વન ઓફ ગ્રાફ. આ એક ગ્રાફ છે જેની અંદર ટાઈમ ઓલ્સો કન્સિડર છે. 1 ડે, 2 ડે, 4 ડે, અહીંયા તમે યર લઈ શકો, જે પણ લેવું હોય. એન્ડ ધેન આફ્ટર અહીંયા ગ્રોથ એટલે કે સાઇઝ લેવાની છે. સો ફર્સ્ટ એક કોઈ ઓર્ગેનિઝમ્સનો એવો સમય હશે, કોઈ પણ ઓર્ગેનિઝમ્સ હોય, ઇવન પ્લાન્ટ્સ હોય, ઇવન લિવિંગ ઓર્ગેનિઝમ્સ હોય, તો એક એવો ટાઈમ હશે કે એ એના પર્ટિક્યુલર લોગ ફેઝમાં હશે. લોગ મતલબ હજી સ્ટાર્ટિંગ પોઈન્ટ, એને કહેવાય લોગ ફેઝ.
આ જે સ્ટાર્ટિંગ પોઈન્ટ્સ છે, આ જે પોઈન્ટ છે એને લોગ ફેઝ. ધેન આફ્ટર એક પોઈન્ટ એવો છે કે ઇન્ક્રીઝ ઓફ હાઈ નંબર ઓફ લિવિંગ ઓર્ગેનિઝમ્સ, જે આ પર્ટિક્યુલરલી એટલો પાર્ટ છે એની અંદર એ જે ઓર્ગેનિઝમ્સ છે, લિવિંગ થિંગ્સ છે, પ્લાન્ટ્સ છે, એનિમલ્સ છે, એને પોતાના બોડીની અંદર ઘણો બધો ગ્રોથ, ઘણો બધો ચેન્જીસ થયો છે. ધેન આફ્ટર એક પોઈન્ટ એવો આવશે એની અંદર ઇક્વલાઇઝેશન એટલે કે સ્ટેબિલાઇઝેશન, સ્ટેબલ ફેઝ. એક ફેઝ એવો આવશે સ્ટેબલ કે એ ફેઝની અંદર ગ્રોથ ડિક્રીઝ પણ ન થાય અને ગ્રોથ છે હાઈ પણ ન થાય. અને ધેન આફ્ટર એક ફેઝ એવો આવશે ગ્રોથ ડિક્રીઝ. ગ્રોથ ડિક્રીઝ મતલબ જે હ્યુમન બીંગની વાત કરતો હોય તો એનું ડેથ થવું, એ આ ડેથ ફેઝ, લાસ્ટ ફેઝ છે એનું નામ ડેથ ફેઝ. ધેન આફ્ટર આ સ્ટેશનરી ફેઝ એટલે કે જે ઇક્વલાઇઝેશન, અહીંયા સ્ટેશનરી ફેઝ આખું નથી લખવું, એટલે કે સ્ટેબિલાઇઝેશન, સ્ટેબલ ફેઝ, સ્ટેશનરી ફેઝ કયો. ધેન આફ્ટર લોગ ફેઝ એટલે કે સ્ટાર્ટિંગ ફેઝ અને લેગ ફેઝ. log starting leg is a highly increased number of mass and increase of number of cell. Then after stabilization, stationary phase, and then after death phase. 4 stage છે growth ના. કોઈ પણ લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે, ઇવન હ્યુમન બીંગ હોય તો પણ આ 4 ફેઝમાંથી પાસ આઉટ થાય છે. પ્લાન્ટ, સપોઝ પ્લાન્ટ્સ છે તો સીડ ફોર્મમાંથી જર્મિનેશન થાય છે, ઇટ ઇઝ અ log phase. Then after log phase માંથી એ પ્લાન્ટના સ્ટીમ, રૂટ્સ એન્ડ લીવ્સ છે એ મલ્ટીપ્લાય થાય છે એન્ડ ઇન્ક્રીઝ ઓફ સેલ માસ. સેલ માસની અંદર ઇન્ક્રીઝ થાય છે એટલે સેકન્ડ ફેઝની અંદર ટ્રાન્સફર થાય છે. એ ફેઝ છે આપણો લોગ ફેઝ. સોરી લેગ ફેઝ. એન્ડ ધેન આફ્ટર લેગ ફેઝમાંથી પ્લાન્ટ એક સ્ટેબિલાઇઝેશન, એક પ્લાન્ટની પર્ટિક્યુલર હાઇટ, પર્ટિક્યુલર એના રૂટ્સ એક્સેટ્રા એ બધું એક એડલ્ટ થઈ જશે. એડલ્ટ થશે પછી એ પર્ટિક્યુલર હાઇટે પહોંચી જશે ત્યારે એ સ્ટેશનરી ફેઝની અંદર કન્સિડર થાય. અને સ્ટેશનરી ફેઝ, આફ્ટર સ્ટેશનરી ફેઝ એ ડેથ ફેઝ એટલે કે એનું લાઈફ સાયકલ પૂરું થાય એટલે ડેથ ફેઝની અંદર કન્વર્ટ થશે. આવા ફેઝ તમારે ચેપ્ટર નંબર 15 ની અંદર પ્લાન્ટ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટની અંદર આપણે સ્ટડી કરીશું. બટ અત્યારે ગ્રોથ આવ્યું એટલા માટે યાદ રહ્યું, કેમ કે ઘણી વખત આ ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 15 એ બંનેની અંદર જે ગ્રોથની જે એક્સપ્લેનેશન આપી છે એ બંનેને કમ્બાઈન કરીને ક્વેશ્ચન પૂછવામાં આવે છે. યાદ રહેશે ફેઝ ઓફ ગ્રોથ. હેલો, Yes, sir. ફર્સ્ટ ફેઝ ઇઝ Sir. અ લેગ. યસ યસ યસ. હેલો, Yes, sir. યાદ રહેશે? Sir. ટીશા, નેન્સી, ક્રિશા, ઓમ. Yes. હેલો, Yes, sir. ઓકે. વોઇસ નથી આવતો મને તમારો. Hello. યસ. Yes, sir. યાદ રહેશે. First phase is a leg, second is a log, third is a stationary, fourth is a death. Clear? Yes, sir. Okay. Yes, sir. Then after plants ની અંદર ફર્સ્ટ આપણે ગ્રોથ જોઈએ આપણી બુક્સ ની અંદર. ઇન પ્લાન્ટ્સ મેં અહીંયા ડિવાઈડ કરી દીધું છે તમારી બુક્સ ની અંદર. પેરેગ્રાફ આખો આપેલો છે, મેં ડિવાઈડ કર્યું છે. ઇન પ્લાન્ટ્સ ની અંદર ગ્રોથ કેવો હોય? This growth by a cell division occur continuously throughout their lifespan. પ્લાન્ટ છે એની અંદર ગ્રોથ કન્ટિન્યુઅસલી, આખું જે લાઈફ સાયકલ છે એનું લાઈફ સ્પાન છે એમાં કન્ટિન્યુઅસલી ગ્રોથ હોય. તો ભાઈ સર તમે એવું કીધું કે એક ટાઈમ આવશે કે એનો ફેઝ છે સ્ટેશનરી ફેઝમાં એનો ગ્રોથ થશે. બટ પ્લાન્ટને સપોઝ તમે એના રૂટ્સ કે એની જે સ્ટીમ છે એને અહીંથી કટ આઉટ કરો છો તો ફરીથી એ કયા ફેઝમાં ટ્રાન્સફર થઈ જશે? હેલો, then after ફરીથી એ લેગ ફેઝમાં ટ્રાન્સફર થઈ જશે. સપોઝ ધીસ ઇઝ અ ગીવ અ વન પ્લાન્ટ. અહીંયા એક પ્લાન્ટ આપેલું છે, આ પ્લાન્ટ્સનું તમે સ્ટીમ છે એને કટ કરો છો તો થોડા ટાઈમ પછી ફરીથી આ પ્લાન્ટ્સ છે પોતાની જે સ્ટેશનરી ફેઝ હતો એમાં આવી જશે. ફરીથી તમે સ્ટેશનરી ફેઝમાં એ પ્લાન્ટને કટ કરો છો, ફરીથી એ લેગ ફેઝમાં આવશે, ફરીથી પોતાની પર્ટિક્યુલર જે સાઇઝ છે એ લઈ લેશે. એટલે કે પ્લાન્ટ્સ છે એની અંદર ગ્રોથ કન્ટિન્યુઅસ હોય. એની જે લાઈફ સ્પાન, એનું લાઈફ સાયકલ છે એની અંદર કન્ટિન્યુઅસલી ગ્રોથ થાય. બટ એડલ્ટ્સ ની અંદર કે ભાઈ બટ એનિમલ્સ ની અંદર એક ટાઈમ હોય કે ભાઈ ગ્રોથ થઈ ગયો. સપોઝ તમે તમારું કોઈ ઓર્ગન છે, લાઈક તમારો હાથ છે એટલે કે તમારા હાથ છે કે તમારા પગ, લેગ છે એ કટ થઈ જાય તો ફરીથી એ ગ્રોથ એના સેલ ડિવાઈડ થતા નથી. બટ મેની એનિમલ્સ, ઘણા એનિમલ્સ ની અંદર આવું પોસિબલ છે. માઇનોર કોઈ પર્ટિક્યુલર પાર્ટ હોય છે
એવું એક એનિમલ્સ છે જેની જે ટેલ છે, જેની પૂંછડી છે એ પર્ટિક્યુલરલી ફરીથી નવી બને છે. ખબર છે તમને? એના સેલ ફરીથી ડિવાઈડ થઈને ઓર્ગન ફરીથી નવું બને. હા સર, રીજનરેશન. નોટ ડીજનરેશન ની વાત નથી કરતો. એક એવું લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે, લાઈક ઓર્ગેનિઝમ્સ છે, એની જે એક એનિમલ્સ છે, એની જે ટેલ છે એ કટ થઈ જાય ને પછી થોડા ટાઈમ ઉપર ફરીથી નવી આવી જાય છે. એને જે ટેલના જે સેલ છે ને ડિવાઈડ થાય છે, એટલે કે એનું ટેલ એક એવું ઓર્ગન છે જે રીજનરેશન થાય છે ઓનલી. તો એ જે લિવિંગ ઓર્ગેનિઝમ્સ નું એક્ઝામ્પલ્સ, એ લિવિંગ ઓર્ગેનિઝમ્સ નું નામ ખબર છે? હેલો ઓમ, હેલો ઓમ, ક્રિશા, ટીશા, વોઇસ આવે છે બેટા? ના સર, પાછું કયો તો શું કયું ઓર્ગેનિઝમ કીધું તમે? શું કીધું? કોઈ એક એનિમલ્સ છે, આપણે રૂટીન હાઉસ એનિમલ છે કે જેની ટેલ છે એ તમે કટ કરી નાખો તો સેકન્ડ ફરીથી એના સેલ ડિવાઈડ થઈને કન્ટિન્યુઅસલી એની જે ટેલ છે એની અંદર ગ્રોથ જોવા મળે છે. તો એ એનિમલ્સ લીઝા. લિઝાર્ડ, યસ, વેરી ગુડ. ચિપકલી, ચિપકલીની ટેલ જોઈ ને? યસ સર. ચિપકલીની ટેલ તમારે એક્સપેરિમેન્ટ કરવો હોય તો ઘરે ચિપકલી પકડીને ચિપકલીની ટેલ કાપી કાઢવાની, તેના પર થોડા ટાઈમમાં જોજો ફરીથી એની ટેલ છે એ ગ્રોથ થઈ જશે. તો આવું પ્લાન્ટની અંદર થાય છે, બટ એનિમલ્સની અંદર ઓનલી ચિપકલીની અંદર આવું જોવા મળે છે. બટ એ પર્ટિક્યુલરી એક પાર્ટની અંદર જ, બટ ઓલ પાર્ટ્સની અંદર, બધા પાર્ટ્સની અંદર આવું થતું જોવા મળતું નથી. ઓકે ઓકે સર. Okay, then after in animals this growth is seen only up to contain age. Plants ની અંદર લાઈફ ટાઈમ ગ્રોથ જોવા મળે, બટ એનિમલ્સ ની અંદર એક સ્પેસિફિક એજ સુધી ગ્રોથ જોવા મળે છે. લાઈફ ટાઈમ ગ્રોથ એનિમલ્સ ની અંદર થતો નથી. લાઈક ટાઈગર છે તો ટાઈગર ની લાઈક 15 યર્સ, 12 વર્ષ કે 15 વર્ષ કે 20 વર્ષ કે 20, 30, 15 યર્સ સુધી ગ્રોથ થાય, બટ પછી આફ્ટર એની અંદર 15 યર્સ જે ગ્રોથ છે સ્ટોપ થઈ જશે. એટલે કે સ્ટેશનરી ફેઝ ની અંદર એ જે એનો ગ્રોથ છે કયા ફેઝ ની અંદર આવી જશે? સ્ટેશનરી ફેઝ ની અંદર. તો એનો ગ્રોથ છે સ્ટોપ થઈ જશે. તો એનિમલ્સ અને પ્લાન્ટ્સ ની અંદર આ ગ્રોથ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ છે એ બધાને યાદ રહેવી જોઈએ. યાદ રહેશે? Then after, however, Yes, a cell sir. division occur in a contained tissue and replace lost cell. Then after ઘણા એનિમલ્સ છે એની અંદર જો આવે, however a cell division occurs in the contained tissue and replace the host cell. કોઈ લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે એની અંદર કોઈ સેલ્સ છે એ ડિસ્ટ્રોય થયો છે, એ ટિશ્યુઝ છે, તો ટિશ્યુઝ નો કોઈ પર્ટિક્યુલર સેલ ડિસ્ટ્રોય થયો છે, તો સેલ ડિવિઝનની પ્રોસેસથી એ જે પર્ટિક્યુલર સેલ છે એને રિપ્લેસ થાય છે. જે લોસ્ટ થયેલો જે સેલ્સ છે એ રિપ્લેસ થાય છે. ધેન આફ્ટર યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ્સ ની અંદર, યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ્સ મતલબ પ્રોકેરિયોટિક્સ ઓર્ગેનિઝમ્સ, સિંગલ સેલ ઓર્ગેનિઝમ્સ. તો સિંગલ સેલ ઓર્ગેનિઝમ્સ ની અંદર ગ્રોથ કેવી રીતે થાય છે? એની અંદર ગ્રોથ કેવું હોય? તો યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ્સ ની અંદર ગ્રો બાય ધ સેલ ડિવિઝન, સેલ ડિવિઝન ની મેથડ થી ગ્રોથ થતો જોવા મળે છે. One can easily observe this in vitro culture by simply counting the number of cells under the microscope. In vitro culture process, it is a very interesting process. In vitro, in laboratory, laboratory ની અંદર તમે કોઈ ટેકનિક યુઝ કરો છો, કોઈ એક્સપેરિમેન્ટ કરો છો, કોઈ વર્ક કરો છો, તો એ જે ગ્રોથ ટેકનિક છે, એ જે પ્રોસેસ છે એને ઇન વિટ્રો કલ્ચરિંગ ટેકનિક કહેવાય છે. બે ટાઈપની ટેકનિક્સ આવે છે એ પણ કહી દઉં છું. ઇન વિવો, ફર્સ્ટ ઇઝ ઇન વિવો. ઇન વિવો એટલે કોઈ લિવિંગ ઓર્ગેનિઝમ્સ ની બોડીની અંદર તમારે ચેન્જીસ કરવાનો છે. એની બોડીની અંદર ઇન્ટરનલ ચેન્જીસ થાય છે ઇન વિવો. વિવો જે મોબાઈલ આવે ને એને, હેલો, યસ સર. ઓકે, ઇન વિવો એટલે બોડીની અંદર જે પર્ટિક્યુલરી ઇન્ટરનલ ચેન્જીસ થાય છે એ. એન્ડ ધેન આફ્ટર ઇન વિટ્રો એટલે કે આઉટર ઓફ એનિમલ બોડી, એનિમલ બોડીની બહાર, એટલે કે કોઈ લેબોરેટરી, કોઈ એક્સપેરિમેન્ટલ રૂમ હોય ત્યાં જે એક્સપેરિમેન્ટ થાય છે, એ જે ટેકનિક છે એ ટેકનિકને પર્ટિક્યુલરી આપણે ઇન વિટ્રો કલ્ચર ટેકનિક કહીએ છીએ. તો ઇન વિટ્રો કલ્ચર ટેકનિકની હેલ્પથી આપણે સેલ નંબરની અંદર ઇન્ક્રીઝન થયું, લાઈક કોઈ એક ઓર્ગેનિઝમ્સ છે, આ લાઈક એક પેટ્રી ડિશ છે, આ પેટ્રી ડિશ ની અંદર એક બેક્ટેરિયા છે, તો
તો એક બેક્ટેરિયા અને અહીંયા એને જમવા માટે કોઈ ન્યુટ્રિશન આપ્યું તો આ બેક્ટેરિયા છે એ સેલ ડિવિઝનની મેથડથી મલ્ટીપ્લાય થઈને મિલિયન્સ ઓફ બેક્ટેરિયાની અંદર કન્વર્ટ થઈ જશે આફ્ટર 24 અવર. આફ્ટર 24 અવર આ પ્લેટ્સ છે અને તમે માઇક્રોસ્કોપની નીચે રાખીને તમે કાઉન્ટ પણ કરી શકો છો. સો તમે ફર્સ્ટ ડે ઓબ્ઝર્વેશનની અંદર 1 ઓર્ગેનિઝમ્સ હતું, દેન આફ્ટર સેકન્ડ ડે ઓબ્ઝર્વેશનની અંદર 15,000 then after 1 million 2 million etc જેટલા બેક્ટેરિયા તમને દેખાય છે તો તમે એવું કહી શકો છો કે યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ્સ છે એના સેલ નંબર ની અંદર ઇન્ક્રીઝ થાય એને ગ્રોથ કહેવાય છે. સમજાય છે આખી વાત? Yes, sir. Yes, sir. ઉપરથી ન જાતું ને? No, No, sir. sir. Okay. In a majority of higher animal, plants growth and reproduction are multiplying exclusive event. One most remember that increase in a body mass is considered as a growth. And internal changes જે મેં વાત કરી હતી કે ભાઈ ઘણા લોકો કન્સિડર કોને કરતા હોય કે ભાઈ માસ છે, બોડીનું જે માસ છે એની અંદર ઇન્ક્રીઝ થાય તો એ ગ્રોથ થયું એવું કહેવાય. બટ એવું ઓનલી પોસિબલ નથી. પ્લાન્ટ્સની અંદર then after મલ્ટી સેલ્યુલર એનિમલ્સ છે આ બધાની અંદર ગ્રોથ છે એ ગ્રોથ છે એ માસ ઇન્ક્રીઝ થશે. બટ યુનિસેલ્યુલર ની અંદર જે ગ્રોથ છે એ એના જે સેલ નંબર છે એ મલ્ટીપ્લાય થઈને, એટલે કે યુનિસેલ્યુલર મતલબ સિંગલ સેલ ઓર્ગેનિઝમ્સ, તો સિંગલ સેલ ઓર્ગેનિઝમ્સ ને ગ્રોથ થવો હોય તો એક સેલ માંથી 2 સેલ, તો 1 to 2 2 to 4, તો એ પણ આપણે યુનિસેલ્યુલર ની અંદર યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ્સ એ ગ્રોથ કર્યો છે એવું કહેવાશે. then after next આપણે જોઈએ નોન લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે એની અંદર ગ્રોથ ની ડેફિનેશન શું છે. તો જે રીતે વાત કરી હતી નોન લિવિંગ ઓબ્જેક્ટ ઓલ્સો ગ્રો ઇફ વી ટેક ઇન્ક્રીઝ ઇન બોડી માસ ઓફ અ કન્ટેન્ટ ક્રિએશન ફોર અ ગ્રોથ. ઘણા નોન લિવિંગ થિંગ્સ છે એની અંદર પણ ગ્રોથ જોવા મળે છે, લાઈક અ માઉન્ટેન બાઉડ બોલ્ડર્સ એન્ડ ધેન આફ્ટર સેન્ડ એન્ડ માઉન્ટ્સ. જે સેન્ડ છે એટલે કે ધૂળ એવું કહેવાય. ધૂળ એટલે ખબર પડે? Yes, sir. Yes. ઓકે. તો નોન લિવિંગ થિંગ્સ મેં કન્ટિન્યુઅસલી પહેલા પણ એક્ઝામ્પલ્સ આપ્યું હતું, સેકન્ડ પણ ફરી વખત એક્ઝામ્પલ્સ આપું છું કે ભાઈ આ એક માઉન્ટેન છે, ક્લિયર? તો આ માઉન્ટેન છે 500 યર બિફોર એની સાઇઝ છે ઓછી હતી, બટ આફ્ટર 5000 યર્સ 5000 યા 500 યર પછી જે એની સેન્ડ છે એની અંદર એનું જે સેન્ડનું માસ છે એની અંદર ઇન્ક્રીઝન થયું, એના જે સ્ટોન છે એ બધાની અંદર ઇન્ક્રીઝન થયું અને 5000 યર્સ બાદ એ જે માઉન્ટેન છે એની સાઇઝ હાઈ થઈ ગઈ. તો આ પણ એક ગ્રોથ છે. એટલે કે નોન લિવિંગ થિંગ્સની અંદર ફિઝિકલી જે ગ્રોથ થાય છે એનો જે બોડી માસ છે એ ઇન્ક્રીઝ થાય છે, બટ ફિઝિકલી નોટ ઇન્ટરનલ ચેન્જીસ. ઓનલી ઇન્ટરનલ ચેન્જીસ થઈને બોડી માસની અંદર ઇન્ક્રીઝેશન થશે એ ઓનલી એન્ડ ઓનલી લિવિંગ થિંગ્સની અંદર થશે. નોન લિવિંગ થિંગ્સ એન્ડ લિવિંગ થિંગ્સની અંદર જે ગ્રોથ થાય છે એની અંદર મેજર ડિફરન્સ એવો કહેવાય કે લિવિંગ થિંગ્સની અંદર ઇન્ટરનલ બાયોમાસ ઇન્ક્રીઝ થાય છે, જ્યારે નોન લિવિંગ થિંગ્સની અંદર ગ્રોથ થાય ત્યારે એક્સટર્નલ અથવા તો ફિઝિકલ બાયોમાસ છે એની અંદર ઇન્ક્રીઝેશન થાય છે. એટલે કે ફિઝિકલ છે એનું બોડી માસ છે ઇન્ક્રીઝ થતું હોય છે. However, this kind of growth exhibited by non-living object is a accumulation of materials on the surface. Okay, on the surface. યાદ રહેશે? Yes, sir. then after non living things ની comparison માં living things ની અંદર growth શું છે? growth is a form of inside. living things ની અંદર growth inside એટલે કે internal changes આવશે, internal જે cell નું mass છે increase થશે. growth therefore cannot be taken as a definitely property of a living organism. defined is a property of a living organisms. એટલે હવે તમને સમજાણું? એવું તમે કહી શકો કે ગ્રોથ છે એ ડેફિનેટલી લિવિંગ થિંગ્સ ની પ્રોપર્ટી છે? No. નો, No. ઓનલી નોન લિવિંગ થિંગ્સ ની પણ પ્રોપર્ટી છે. એટલે એક્યુરેટ પ્રોપર્ટી ઓનલી લિવિંગ થિંગ્સ ની પ્રોપર્ટી હોય એ પ્રોપર્ટી ગ્રોથ નથી. ઓકે, તો ઘણી વખત એમસીક્યુ માં કેવું પૂછાય કે નીચે 4 એમસીક્યુ આપ્યા, ક્વેશ્ચન એવો હોય કે ભાઈ પ્રોપર પ્રોપર્ટી ઇન લિવિંગ થિંગ્સ. પ્રોપર પ્રોપર્ટી કઈ છે લિવિંગ થિંગ્સ ની? તો એક ગ્રોથ હોય, એક રિપ્રોડક્શન હોય, ધેન આફ્ટર એક ઓપ્શન બીજો હોય અને ધેન આફ્ટર એક નોન ઓફ ધીસ હોય. તો તમે કયો લેશો? રિપ્રોડક્શન. જે નોન લિવિંગ થિંગ્સ છે રિપ્રોડક્શન નહીં કરે, કરશે?
તો પણ મેટાબોલિઝમ પણ નહીં કરી શકે ને. નહીં કરી Metabolism માં મેટાબોલિઝમ એમસીક્યુ માં મેં નથી આપ્યો ને, હું બોલ્યો એમાં મેટાબોલિઝમ બોલ્યો. તમારો Suppose- વોઇસ કટ થાય છે. ઓકે, સપોઝ તમને 4 એમસીક્યુ આપેલા છે, ગ્રોથ, reproduction, metabolism and option D is A and B, sorry B and C both. તો કયો ઓપ્શન સિલેક્ટ કરશો? મેટાબોલિઝમ રિપ્રોડક્શન. metabolism. મેટાબોલિઝમ એન્ડ રિપ્રોડક્શન. તો આ Reproduction. નોન લિવિંગ થિંગ્સ અને લિવિંગ થિંગ્સની કમ્પેરિઝનમાં ગ્રોથની વાત છે. કન્ડિશન અંડર વિચ ઇટ કેન બી ઓબ્ઝર્વ ઇન ઓલ લિવિંગ ઓર્ગેનિઝમ હેવ ટુ બી એક્સપ્લેન એન્ડ ધેન વી understand that it is a characteristic of living system. A dead organism does not grow. And then after એ પણ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ જે લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે એ જ ગ્રોથ થાય છે, ડેડ ઓર્ગેનિઝમ્સ, ડેડ લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે ગ્રોથ થતા નથી. તો આ એક ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર હતું લિવિંગ થિંગ્સનું, ગ્રોથ, એને સ્ટડી કર્યું. ધેન આફ્ટર નેક્સ્ટ કેરેક્ટર આપણું છે રિપ્રોડક્શન. ધેન આફ્ટર નેક્સ્ટ કેરેક્ટર છે આપણું રિપ્રોડક્શન. બટ વી વિલ સ્ટાર્ટ રિપ્રોડક્શન. એની પહેલા આપણે ટાઈપ્સ ઓફ રિપ્રોડક્શન સ્ટડી કરવાના છે કે ભાઈ રિપ્રોડક્શનના ટાઈપ્સ કેટલા છે. તો ટાઈપ્સ ઓફ રિપ્રોડક્શન જે લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે એનું યુનિક એક કેરેક્ટર છે રિપ્રોડક્શન. તો ટાઈપ્સ ઓફ રિપ્રોડક્શન, 2 types of reproduction, asexual reproduction and sexual reproduction. Here give you asexual reproduction type like fission, budding, spore formation, regeneration, fragmentation and vegetative propagation. Then after binary fusion and multiply fusion is a type of fission. Then after sexual reproduction is a unisexual organism like a human, reptiles and birds. And then after bisexual organisms, બે ટાઈપના ઓર્ગેનિઝમ આવે, યુનિસેક્સ્યુઅલ ઓર્ગેનિઝમ્સ. યુનિસેક્સ્યુઅલ ઓર્ગેનિઝમ્સની ડેફિનેશન હું આપું તો જે સેક્સ્યુઅલ ઓર્ગન છે મેલ અને ફિમેલ બંને ડિફરન્ટ હોય. સર તમારો વોઇસ નથી આવતો. ઓકે, હવે આવે છે? હેલો. હા. ઓકે, યુનિસેક્સ્યુઅલ ઓર્ગેનિઝમ્સ એટલે મેલ અને ફિમેલ જે ઓર્ગેનિઝમ્સ છે બંને ડિફરન્ટ છે. લાઈક મેલ એલિફન્ટ એન્ડ ફિમેલ એલિફન્ટ બંને ડિફરન્ટ. તો ઇટ ઇઝ અ યુનિસેક્સ્યુઅલ ઓર્ગેનિઝમ. ધેન આફ્ટર બાયસેક્સ્યુઅલ ઓર્ગેનિઝમ લાઈક અર્થવોર્મ ની અંદર આ સિમ્પલ અર્થવોર્મ છે એની અંદર મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન પણ હશે અને ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન પણ હશે. એટલે કે મેલ અને ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન એક જ ઓર્ગેનિઝમ્સ ની અંદર, એને કહેવાય બાયસેક્સ્યુઅલ ઓર્ગેનિઝમ્સ. એટલે કે બે સેક્સ્યુઅલ ઓર્ગન આવેલા હોય તો એ બાયસેક્સ્યુઅલ ઓર્ગેનિઝમ્સ. એન્ડ આફ્ટર યુનિસેક્સ્યુઅલ ઓર્ગેનિઝમ્સ ઓનલી એક જ સેક્સ્યુઅલ ઓર્ગન હોય મેલ ની અંદર તો ઓનલી મેલ સેક્સ્યુઅલ ઓર્ગેનિઝમ. એન્ડ ધેન આફ્ટર ફિમેલ તો ઓનલી ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન હોય. યાદ રહેશે? Yes, sir. ડેફિનેશન આગળ પણ કામ આવશે, આગળ આપણે સ્ટડી કરવાનું છે ત્યારે પણ કામ આવશે. એટલા માટે મેં આગળથી જ અહીંયા મેં એક ચાર્ટ આપી દીધો છે. આ તમારી બુક્સ ની અંદર રિપ્રોડક્શન લખી લેવાનું છે. ટાઈપ ઓફ reproduction, asexual and sexual reproduction. We will be start a detail of reproduction in our books. એની અંદર આપણે what is a living, એની અંદર આ યુનિક કેરેક્ટર and then after reproduction. તો reproduction ની પર્ટિક્યુલર ડેફિનેશન્સ આપણી બુક્સ ની અંદર આપેલી છે. In a multicellular organisms, only and only multicellular organisms. Multicellular organism reproduction refer to the production of a production of a progeny. Production of the progeny possessing features more, less and similar to than parents. એટલે કે reproduction એટલે એવું multicellular organisms છે. લાઈક આ multicellular organisms છે. તો multicellular organisms ની અંદર reproduction એટલે કાં તો રિપ્રોડક્શન જો સેક્સ્યુઅલ રિપ્રોડક્શન થી થશે, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન થી જો રિપ્રોડક્શન થયું હોય તો એની જે પ્રોજની છે એની અંદર એનું જે પેરેન્ટ સાથે સિમિલર નહીં હોય. એની પ્રોજની મતલબ એનું જે ચાઇલ્ડ છે, સપોઝ આ એનું ચાઇલ્ડ છે, આ પેરેન્ટ છે એન્ડ ધેન આફ્ટર આ પ્રોજની છે, તો આ ચાઇલ્ડ છે. તો આ ચાઇલ્ડ છે પેરેન્ટ સાથે સિમિલર નહીં હોય જો સેક્સ્યુઅલ રિપ્રોડક્શન થી રિપ્રોડક્શન થયું હશે. જો એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન થી રિપ્રોડક્શન થયું હશે, જો એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન થી જો રિપ્રોડક્શન થયું હશે તો આ જે પેરેન્ટ્સ છે એનું જે કેરેક્ટર્સ છે, જે પેરેન્ટ્સ છે એનું જે કેરેક્ટર્સ છે એ સેમ ટુ સેમ કોના જેવું હશે? એનું જે પ્રોજની